વિદ્યાર્થીઓ સારું ભણતર ભણી નોકરી મેળવીને સારો પગાર મેળવે તેવી ઈચ્છા દરેક માતા પિતાની હોય છે। આવામાં અમરેલીની એક શાળા એવી છે જેના ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વર્તમાનમાં જ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે અને શિક્ષણની સાથે છાત્રો વ્યવસાય પણ કરી રહ્યા છે। જોઈએ આ રિપોર્ટ। આ છે અમરેલીના ઈશ્વરિયા ગામ નજીક આવેલ ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ। અહીં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામના આદર્શો પર ચાલતી આ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે બિઝનેસના પાઠ પણ શીખવાડવામાં આવે છે। ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ સમય પૂર્ણ કર્યા બાદ નવી ટેકનોલોજી સાથે અલગ વસ્તુઓ બનાવીને કમાણી કરતા થઈ ગયા છે। એવો જ એક વિદ્યાર્થી છે વ્રજ ગેલાણી, જે ધોરણ 9 માં અભ્યાસ કરે છે અને શાળામાં આવેલ હોસ્ટેલમાં રહી અભ્યાસ કાર્ય પૂર્ણ થયા બાદ બપોરના સમયે થોડું કામ કરીને એ કામમાંથી આવક ઊભી કરી રહ્યો છે અને પોતાના માતા પિતાને આર્થિક રીતે સહયોગ આપી રહ્યો છે। મારે હોસ્ટેલમાં અહીંયા ભણતરની સાથે સાથે જે અમારો ફ્રી ટાઈમ હોય એમાં અમે લેઝર કટર મશીન, ટી-શર્ટ પ્રિન્ટિંગ મશીન, બેઝ કટર મશીન વગેરે મશીનમાં અમે ધંધો કરીએ છીએ। તેની બધી પ્રોડક્શન કાઢીને જે અત્યાર સુધી ટોટલ મેં 6 લાખનો ધંધો કર્યો છે। તેમાંથી અમે અમારી સ્કૂલની ફી ભરીએ છીએ, અમારે વાલીઓને અમે આર્થિક રીતે સહાય થાય છીએ અને આગવી તક અમારી સ્કૂલ દ્વારા અમને પ્રાપ્ત થઈ છે। હું અહીંયા હોસ્ટેલમાં રહી કેવાયસી ગ્રુપ દ્વારા લેઝર કટર અને ટી-શર્ટ પ્રિન્ટિંગ દ્વારા મારે આર્થિક કમાણી કરું છું અને હું મારા પપ્પાને આર્થિક સહયોગ પણ કરું છું, જેથી હું મારી સ્કૂલ ફી ભરી શકું। જે મારી સ્કૂલ ફી હોસ્ટેલ સહી છે 60,000 રૂપિયા, તેમાંથી મેં 30,000 રૂપિયા મેં મારા પપ્પાને આર્થિક સહયોગ કર્યો છે। કલામ ઇનોવેટિવ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે વ્યાપાર પણ શીખી રહ્યા છે। વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનામાં 6 લાખની કમાણી કરી છે। અભ્યાસની સાથે સાથે કમાણી કરતા વિદ્યાર્થીઓ આગામી સમયમાં બિઝનેસની હરીફાઈમાં ખૂબ જ આગળ વધી શકશે। ત્યારે વિદ્યાર્થીઓની ઉંમર ખૂબ જ નાની છે, પરંતુ ઈચ્છા શક્તિ અને કામ કરવાની પ્રવૃત્તિઓને લઈને શાળા પરિવાર દ્વારા આ કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે। ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલના સંસ્થાપક જય કાથરોટિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। બેઝિકલી અમે હોસ્ટેલના વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર રહીને એમના વાલીઓને આર્થિક સહયોગ કરી શકે અને ગામડાના વાલીઓ આર્થિક રીતે સક્ષમ બની શકે તેના માટે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપેલું છે। તેના સંદર્ભે અમે વિદ્યાર્થીઓને ટી-શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ અને લેઝર કટરના મશીનો આપેલા છે। આ મશીનની અંદર વિદ્યાર્થીઓ કામ કરે છે અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સિવાયના સમયની અંદર પોતાનો સમય ફાળવે છે અને અલગ અલગ પ્રકારે કામ કરીને અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે અને એ પ્રોડક્ટની અંદર જે કમાણી થાય છે તે વિદ્યાર્થીઓ પોતે લઈ જાય છે અને એના વાલીઓને આર્થિક સહયોગ કરે છે અને પોતાની ફી ભરી રહ્યા છે। 13-14 વર્ષની અંદર ધંધો કરી શકે અને એનામાં એક વ્યાપારની આવડત નું નિર્માણ થાય તેના હેતુથી શાળા દ્વારા આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલું છે। વિદ્યાર્થીઓ શાળાના હોલમાં બનાવેલ સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં કામ કરી શકે તે માટે લેઝર કટિંગ, મગ પ્રિન્ટિંગ તેમજ અલગ અલગ મશીનો વિકસાવવામાં આવ્યા છે। 2 વિદ્યાર્થીઓએ કામની શરૂઆત કરી હતી અને હાલમાં 18 જેટલા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે। સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવેલ વસ્તુઓનું વિદ્યાર્થીઓ પોતે જ વેચાણ પણ કરે છે અને તેટલે જ કહેવું પડે કે વિદ્યાર્થીઓની વાલીઓ પ્રત્યેની સંવેદનાથી સર્જનશીલતા સુધીની આ યાત્રાને સાચા અર્થમાં સફળતા મળી છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।